ગુજરાતના કાયદા શાખાના વિદ્યાર્થીઓ માટે હાઈકોર્ટે આપ્યો છે ચુકાદો। 28 જેટલી ગ્રાન્ટેડ કોલેજના 4500 કરતા વધુ વિદ્યાર્થીઓને તેનો લાભ થશે। વર્ષોથી અટકેલી પ્રક્રિયા અંગે ગુજરાત હાઈકોર્ટે ચુકાદો આપ્યો છે। ગ્રાન્ટેડ કોલેજમાંથી LLB પૂર્ણ કર્યા બાદ વિદ્યાર્થીઓને પ્રોવિઝન સનદ નહોતી મળી। પ્રોવિઝનલ સનદ મળ્યા બાદ જ ઓલ ઇન્ડિયા બાર એક્ઝામિનેશનમાં પ્રવેશ મળે છે। પ્રોવિઝન સનદ ન મળતા આ અંગે અરજી કરવામાં આવી હતી। કોલેજીસે બાર કાઉન્સિલ ઓફ ઇન્ડિયાને નાણાં ન ચૂકવતા આ પ્રક્રિયા અટકી હતી, ત્યારે હાઈકોર્ટની દખલ બાદ બાર કાઉન્સિલ ઓફ ઇન્ડિયાએ આ નિર્ણય કર્યો। તો ઉલ્લેખનીય છે કે 28 જેટલી ગ્રાન્ટેડ કોલેજોએ વિદ્યાર્થીઓ પાસેથી ફી તો વસૂલી હતી, પરંતુ બાર કાઉન્સિલ ઓફ ઇન્ડિયાને નાણાં નહોતા ચૂકવ્યા, જેના કારણે LLB પૂર્ણ કર્યા છતાં 4500 કરતાં વધુ વિદ્યાર્થીઓને પ્રોવિઝનલ સનદ નહોતી મળી। સનદ ન મળવાના કારણે કાયદા શાખા સાથે જોડાયેલા અનેક સ્નાતક વિદ્યાર્થીઓનું ભાવિ અંધકારમાં હતું। વર્ષોથી અટકેલી પ્રક્રિયા અંગે ગુજરાત હાઈકોર્ટે ચુકાદો આપતા હજારો કાયદા શાખાના વિદ્યાર્થીઓને પ્રોવિઝન સનદ મળશે। આ ગ્રાન્ટીનેડ લો કોલેજીસનો ઇશ્યુ કે જેમાં ઓલમોસ્ટ 4500 એપ્લિકેશન્સ વકીલોની પેન્ડિંગ છે, છોકરાઓની લો ગ્રેજ્યુએટ્સની પેન્ડિંગ છે, જે સનદ માટે 1 વર્ષથી વધારે સમયથી અટવાયેલી પડેલી છે। તો એના બાબતે નિર્ણય કરો। તો વિદ્યાર્થીઓના હિતને ધ્યાનમાં રાખી હ્યુમેનિટેરિયન ગ્રાઉન્ડ પર વન ટાઈમ મેજર બાર કાઉન્સિલ ઓફ ઇન્ડિયાએ લઈ અને દરેક વિદ્યાર્થી જે આ ગ્રાન્ટીનેડ લો કોલેજીસના છે એમને કોલેજીસના સ્ટેટસ રેકોગ્નિશનના ઇશ્યુને સાઈડમાં મૂકી અને એમના પૈસા લેવાનો અધિકાર અબાધિત રાખી અને વિદ્યાર્થીઓને સનદ આપવા માટેનો એલિજિબિલિટી ઠેરવી।